શું તમારે બહુ ફટાફટ જમવું છે અને ટેસ્ટી બી જમવું છે? તો ટેસ્ટમાં નો કોમ્પ્રોમાઇઝ કરતાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ભાજીના ફ્લેવરવાળી ભાજી ખીચડી. તો ચલો પાઉંભાજી ખીચડી બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે મેં કુકર લઈ લીધું છે. એમાં 1/4 કપ તેલ એડ કર્યું હતું. સાથે એક મોટો કાંદો એડ કરી દીધો છે, જે આપણે સરખો ફેરવી લઈશું લાઇટ પિંક કલરનો થાય ત્યાં સુધી. હવે આપણે એમાં એ જ પ્રમાણમાં ટમેટું પણ એડ કરીશું. બધું રફલી ચોપ જ છે. સાથે 1/4 ટીસ્પૂન હળદર એડ કરી છે. હવે આપણે એમાં સોક કરેલું પાઉંભાજી મસાલો 1 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન કશ્મીરી મરચું અને 1 ટીસ્પૂન જીરું છે, જે મેં સોક કરીને લીધું હતું, એ બી એડ કરી દીધું. હવે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ છે 1/2 ટેબલસ્પૂન જેવી, કેમકે 1 ટેબલસ્પૂનથી થોડી વધારે હતી. હવે આપણે એમાં 2 કપ એક્ઝેક્ટ 2 કપ ચોપ કરેલા વેજીટેબલ્સ લઈશું, જે આપણે ભાજીમાં યુઝ કરતા હોય બધા યુઝ કરી શકીએ. આમાં બધા સોતળી લઈશું અને તેલ કોટ થાય ત્યાં સુધી આપણે આને સતત મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો એકદમ મિક્સ શાક જેવું બની ગયું છે. તો હવે આમાં અડધો કપ તુરની દાળ અને સાથે 1 કપ જે આપણે ખીચડી માટેના રાઈસ લઈએ છીએ એ છે. મેં અત્યારના સુરતી કોલમ લીધા છે. હું સુરતી કોલમની જ ખીચડી બનાવું છું. તો આપણે મિક્સ કરી લઈએ. સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મિક્સ કરી લઈશું, ભેળવી દઈશું મીઠું પ્રોપરલી એકદમ. ને હવે એક્ઝેક્ટ 2 ગ્લાસ પાણી આપણે એમાં એડ કરવાનું છે. સાથે હવે લીડ લગાડી અને 3 વિસલ કરી લઈશું. તો 3 વિસલ થઈ ગઈ છે. કુકર ઠંડુ થાય એટલે આપણે ખોલી લઈશું. મેં ઉપરથી કોથમરી પણ એડ કરી હતી. તમે જોઈ શકો બહુ જ સરસ દેખાઈ રહી છે અને બની પણ સરસ છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી હેલ્ધી વર્ઝનની ફૂલ ઓફ વેજીટેબલ્સ ખીચડી, જે પાઉંભાજીના ફ્લેવરની છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.